આ તો જ્યારે હોય ત્યારે માગ 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 જ કરવાનું છે, સમજાય છે? અને માગવાનું બંધ કરો. આ સાવરકુંડલા જે વિધાનસભા છે, કોળી ઠાકોરના મતદાન કેટલા છે ભાઈ? સૌથી વધારે છે. તમને અત્યાર સુધીમાં કોઈ પક્ષે ભાઈ ટિકિટ આપી છે ખરી? નહીં. તો જો ખરેખર તમારામાં કોળીનું લોહી હોય ને તો માગવાનું બંધ કરો. ટિકિટ દે ડોફે વાયરે ભાઈ પક્ષો આવનારી સાવરકુંડલાની સીટ કોળીના દીકરાની હોવી જોઈએ. કોળીના પેટ તો ન હોય ને બીજા પક્ષો ભાઈ ટિકિટ માંગવા જાય ભાઈ. તમને કહી દઉં, તમને જ્યારથી દેશ આઝાદ થયો ત્યાર સુધી હજી તમને ટિકિટ નથી આપી, તો હવે ભાઈ હુકમ માંગો છો? અરે આપણો સમાજ એવડો છે, એક યુવાનને તૈયાર કરો વિધાનસભામાં, સિંહની જેમ ગર્જના કરે, ચૂંટાઈ મોકલી દે, વન વે શું તૈયાર બધા કરો? આ બધો જય કોળી સમાજ, જય કોળી સમાજ. તૈયાર રહેજો, માગવાનું નથી. જે ટિકિટ માંગવા આવે ને કે ભાઈ તારી ટિકિટ બાઈક રાઈ તારી ઘરે ડોફા, અમારે તારી ટિકિટ નથી જોતી. કોળી ઠાકોરનો પાવર બતાવો, અંગ્રેજોના છે ને મતભેદ ભૂલી આવો. આવનારી વિધાનસભા જો કુદરત કરે, વેલનાથની દયા હશે અને જો પાર્ટી બનાવશું તો પહેલી ટિકિટ સાવરકુંડલાના, બાકી માગવાની તો નથી જ, અને વટથી જીતવાનું છે. અને અમે